વર્ષ 2022માં સગીરા સાથે થયેલા છેડતી કેસ મામલે આખરે વિધર્મીને 5 વર્ષનો જેલવાસ અને 50,000નો દંડ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. પરિવારની 3 વર્ષની લડત એડે ન ગઈ. વર્ષ 2022માં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં વડોદરા સગીરાની છેડતી કરનાર વિધર્મીને અંતે કોર્ટે સજા સંભળાવી છે. વિધર્મીને 5 વર્ષનો જેલવાસ અને 50,000નો દંડ સેશન્સ કોર્ટે ફટકાર્યો છે. વિધર્મી શિતાબ ખાન પઠાણને કડક સજા સાથે 50,000નો દંડનો ચુકાદો કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. પરિવારજનોએ ફરિયાદ માટે ડરતા હતા અને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે આ બાબતે પરિવારજનોની સહાય કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલ દ્વારા આખો કેસ લડવામાં આવ્યો હતો. આખરે 3 વર્ષની લાંબી લડત, આપણે કહી શકીએ કે 3 વર્ષની લાંબી લડત બાદ વિધર્મી શિતાબ પઠાણને આખરે કોર્ટે 5 વર્ષનો જેલવાસ અને 50,000નો દંડ ફટકાર્યો છે અને સગીરાને ન્યાય અપાવ્યો છે. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદનું જે લીગલ સેલ દ્વારા સ્થાપિત લીગલ ક્લિનિક અંતર્ગત આવેલ પોક્સોના ગંભીર સંગીન ગુના હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના આદરણીય અધિવક્તા શ્રી જગદીશભાઈ રામાણી સાહેબ સદર પોક્સો કેસ અંતર્ગત વિથ પ્રોસિક્યુશન એપિયર થયા. વિધિ પ્રકોષ્ઠ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સદર કેસની અંદર પોક્સો કેસમાં 121/2022ના કેસમાં ભોગ બનનાર તથા તેના પરિવારને નૈતિક સહયોગ, સંપૂર્ણ કાયદેસર માર્ગદર્શન પૂરું પાડી નિઃશુલ્ક કોઈપણ પ્રકારની ફી લીધા વિના આ કેસની અંદર વિથ પ્રોસિક્યુશન એપિયર થઈને ભોગ બનનારને ન્યાય આપવામાં આવ્યો છે. આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશની જનતાને અમે માહિતગાર કરીએ છીએ કે આવા કોઈપણ પ્રકારના સંગીન અપરાધની અંદર વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ દ્વારા નિઃશુલ્ક કાયદેસર કાર્યવાહીની અંદર નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદનું એક લીગલ ક્લિનિક છે. લીગલ ક્લિનિકનો સંપર્ક કરીને આપ કોઈપણ કાયદેસરની કાર્યવાહીની અંદર નિઃશુલ્ક સેવા પ્રાપ્ત કરી શકો છો. અને આ કેસની જો આપણે વાત કરીએ તો આ બનાવ બન્યો છે 3/11/2022નો, જેની એફઆઈઆર નોંધવામાં આવી હતી તાલુકા પોલીસ સ્ટેશન ભાયલી ખાતે 14/11/2022ના રોજ. ત્યારબાદ ક્રમશઃ કાયદેસરની કાર્યવાહી આગળ વધતા ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલ ચાલુ થઈ જતા ટ્રાયલ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના વિધિ પ્રકોષ્ઠના આદરણીય એડવોકેટ શ્રી જગદીશભાઈ રામાણી સાહેબ વિથ પ્રોસિક્યુશન એપિયર થયા અને જે કંઈ પણ પુરાવા હતા નામદાર સેશન્સ કોર્ટના રેકોર્ડ ઉપર લાવવામાં આવ્યા અને આજ રોજ પોક્સો અંતર્ગત સેક્શન 9-10 અંતર્ગત નામદાર સેશન્સ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે. આરોપી શિતાબ ખાન આરિફ ખાન પઠાણને 5 વર્ષની સજા સંભળાવી છે, સાથે ભોગ બનનારને 50,000 રૂપિયાનું કમ્પેન્સેશન જાહેર કર્યું છે.